નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ HS માટે ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષાના એક વાક્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. 2. નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું? શ્રી રામની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રી રામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું. 3. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે. 4. નાવિકે શાના વડે શ્રીરામના ચરણ પખાળ્યા? નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાળ્યા. 5. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? કવિએ શ્રીરામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે. 6. અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો 5 વર્ષનો અભ્યાસ હતો. 7. અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટમાસ્તરે શા માટે ઘા કરી દીધો? દૂર દેશાવરમાં રહેતી પોસ્ટમાસ્તરની દીકરી બીમાર હતી અને તેના સમાચારની રાહ જોઈ રહેલા પોસ્ટમાસ્તર ચિંતામાં હતા. એવામાં તેમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાની ટપાલ છે તેમ સમજીને એક કવર ઊંચક્યું, પણ એ કવર પર અલી ડોસાનું નામ સરનામું જોયું. તેથી પોસ્ટમાસ્તરે અલી ડોસા પર આવેલા પત્રનો ઘા કરી દીધો. 8. અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો? દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો. 9. લેખકના માટે અડધું જગત ક્યારે શાંત બની શકે? લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત બની શકે. 10. વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે? વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષયા અહીં આવી છે એની જાણ ઘોડો ચંદ્રહાસને ન કરે તેમ તે ઈચ્છે છે. 11. વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે? વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે. 12. દૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં 100 સંદેશો લખ્યો હતો. દૃષ્ટબુદ્ધિ પ્રધાને વિષ દેવાનો સંદેશો લખ્યો હતો. 13. વિષયાએ વિષ્ણુ વિષયા કેવી રીતે કર્યું? વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જર લઈ તણખલા વડે વિષ શબ્દમાં યા ઉમેરી વિષયા કર્યું. 14. અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? અમૃતાને સૌ અમુ કહીને બોલાવતા હતા. 15. અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા? અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. 16. માસી અને મામી એ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી? માસીએ લેખકને સોનાની સેર અને મામીએ લેખકને હાથની કલ્લીઓ આપી. 17. લેખક ક્યારે રડી પડે? લેખક અમુના લગ્ન લેવાયા અને પીઠી ચોળી ત્યારે રડી પડ્યા. 18. નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી.
19. ઉંદર શા માટે શોર કરે છે? નગરમાં લાગેલી આગથી ડરીને ઉંદર શોર કરે છે. 20. કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. 21. મંડળીને વધુ આવક કરી આપવા બાબુલાલ શું કરવા માંગતા હતા? મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ પર મૂકવા માંગતા હતા. 22. વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી. 23. મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? મિલોએ કોઈ દૂધ લ્યો દિલ રંગી ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો હતો. 24. જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ હતા. 25. સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું? સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો. 26. નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? નાયિકાને ચાંદલિયો સૂરજ ઉગ્યો હોય તેવું લાગે છે, અર્થાત ઉગતો સૂરજ જાણે તેના માટે આશાનું કિરણ લઈને આવ્યો હોય. 27. વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયક રોકાવાની શા માટે ના કહે છે? વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયક સાથે તેના મિત્રો પણ છે, માટે તે રોકાવાની ના પાડે છે. 28. નાયક નહીં રોકાવા માટે નાયિકાને કયું કારણ આપે છે? વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયકની સાથે તેના મિત્રો પણ છે, એ માટે એ રોકાવાની ના પાડે છે. નાયક નાયિકાને આ કારણ આપે છે. 29. લેખકે જંપુ અને જમનના સંદર્ભે કોને સાચો યજ્ઞ કહે છે? જંપુ અને જમન સંસારરૂપી તપોવનમાં પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો જે યજ્ઞ કરી રહ્યા છે તેને લેખક સાચો યજ્ઞ કહે છે. 30. વેપારી બાપ એના દીકરાને કયું શાસ્ત્ર ભણાવે છે? વેપારી બાપ દીકરાને આગલા પાસેથી કસીને લેવું અને સામાને છેતરે ઈચડિયાતો એવું શાસ્ત્ર ભણાવે છે. 31. એક ચીર લેતી શેઠાણીને જોઈને જંકુને શું સાંભળી આવ્યું? જંકુને એક એક પલકે પોતાનો મહેનતે ઉજેરેલ વાડો, મથીને ગાળેલ કૂટીઓ અને માટલે સારીને 3 મહિના સુધી લગલગાટ પાયેલ પાણી સાંભળી આવ્યા. 32. સુમનલાલે જંપુના જવાબમાં શું જોયું? સુમનલાલે જંપુના દરેક જવાબમાં સંધ્યાના રંગો જેટલી જ નિખાલસતા જોઈ. 33. જંકુએ માતાજીને શા માટે નાળિયેર માણ્યું હતું? અંધારી રાતે રસ્તામાં કોઈ તેનો પીછો કરીને જાનમાલને નુકસાન ન પહોંચાડે એટલે જંકુએ માતાજીનું નાળિયેર માણ્યું હતું. 34. ચોપાસ કોની શાખાઓ પ્રસરી રહી છે? ચોપાસ શૈલરાજ પર્વતની શાખાઓ પ્રસરી રહી છે. 35. દિવસના કયા પ્રહારની વાત ચક્રવાત મિથુન કાવ્યના કેન્દ્રમાં છે? ચક્રવાત મિથુન કાવ્યમાં કેન્દ્રમાં સંધ્યાના મધ્ય પ્રહરની વાત છે. 36. કવિએ વિહગ યુગ્મ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે? કવિએ વિહગ યુગ્મ શબ્દ ચક્રવાકી માટે પ્રયોજ્યો છે. 37. ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે? ચક્રવાકી વૃક્ષોની શાખાઓમાં છુપાઈ જાય છે. 38. સ્નેહબાળ યુગલ કોનાથી ઉન્મત્ત થાય છે? સ્નેહબાળ યુગલ આભાસોથી ઉન્મત્ત થાય છે. 39. ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જ્યાં સદૈવ આ પંક્તિ કોણ બોલે છે?
આ પંક્તિ ચક્રવાકી બોલે છે. 40. જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે? જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ બે મોટા કાર્યો થાય છે. 41. કેવી જીભ પાંડુરોગની સૂચક છે? ફીકી, સફેદ, પહોળી, નરમ અને અસ્થિર જીભ પાંડુરોગની સૂચક છે. 42. કોઈ માણસ નશો કરતો હશે એમ શેના પરથી કહી શકાય? મુખમાંથી જીભ બહાર કાઢતા જેની જીભ સ્થિર ન રહી શકે તે માણસ નશો કરતો હશે તેમ કહી શકાય. 43. ધણ ક્યારે ઘર તરફ જાય છે? રાત્રિના સમયે ધણ ઘર તરફ જાય છે. 44. ધણ બપોરે શું કરે છે? ધણ બપોરના સમયે વડ નીચે બેસી વાગોળે છે અને ઊંઘના ઝોકા ખાય છે. 45. વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે? વાછરડું જ્યારે ગાયના આંચળમાં મુખ નાખે છે ત્યારે તેના મુખમાં ગાયના ધાવણરૂપી આખી સીમનું સત્વ રેલાય છે. 46. આજે સંસ્થા શાળાઓમાં કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે? આજે સંસ્થા શાળાઓમાં સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે દિવસોની ઉજવણી કરવામાં આવે છે. 47. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા? દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ તોફાન દિનની ઉજવણી કરવા માટે થનગની રહ્યા હતા. 48. સંસ્થા ચલાવવા બાબતે વિદ્યાર્થીઓની વાતનો નાના ભાઈએ શો પ્રત્યુત્તર આપ્યો? વિદ્યાર્થીઓ વિદ્યાર્થી સ્વરાજ રૂપે સંસ્થા ચલાવવા માંગતા હતા. આ બાબતે તેઓએ નાના ભાઈને રજૂઆત કરી. વિદ્યાર્થીઓની રજૂઆતનો પ્રત્યુત્તર આપતા નાના ભાઈએ કહ્યું કે વિદ્યાર્થીઓ સંસ્થા ચલાવે તે સારી વાત છે. કાલે વિદ્યાર્થીઓ ઓફિસમાં તેમને મળવા આવે. સૌ સાથે મળીને બધી વિચારણા ગોઠવણ કરી લઈએ. 49. સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓએ અંતે શું કર્યું? સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓએ નાના ભાઈની નજર ચૂકવીને ઓફિસની બહાર નીકળી ગયા. 50. સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો. 51. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશી એ પડી આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશી એ પડી આ પંક્તિ યુદ્ધમાં પરાજિત થયેલી કલિંગ નગરીનો ઉલ્લેખ કરે છે. 52. વિજય પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો? અશોકના મનમાં વિજય પછી થયેલા વિજયને જાતે જઈ જોવાનું અને મગધની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે તે જોઈ લેવાનો વિચાર સ્ફુર્યો. 53. નૃપે મશાલચીઓને શી આજ્ઞા કરી? નૃપે મશાલચીઓને શિબિરમાં પાછા વળવાની આજ્ઞા કરી. 54. ખડગ મ્યાન કરીને હાથમાં શું ધારણ કર્યું? ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં ધર્મની છડી ધારણ કરી. 55. રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા? રમણીકલાલના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી હતા. 56. રમણીકલાલનો વ્યવસાય શો હતો? રમણીકલાલ ફોરેસ્ટ ઓફિસર હતા. ઉપરાંત શાકના ધંધાની 2 નંબરની મબલક કમાણી પણ હતી. 57. રમણીકલાલને પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે? રમણીકલાલે ગુસ્સામાં આવીને જંગલમાંથી લાકડા લઈ જતા શ્રમજીવીને ચાબુકથી ફટકારી મારી નાખ્યો હતો અને તેથી તેની પત્નીએ રમણીકલાલને તેમનું ધનોત-પનોત નીકળી જશે તેવો શાપ આપ્યો હતો. રમણીકલાલને પોતાની સ્થિતિ માટે આ ઘટના જવાબદાર લાગે છે. 58. રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટે ન ઉપાડ્યો? રમણીકલાલની એકમાત્ર દીકરી દાજી ગઈ છે તેવા સમાચાર તો રમણીકલાલને તેમના વેવાઈ દ્વારા મળી ગયા હતા. હવે પછીના ફોનમાં વેવાઈ કદાચ માઠા સમાચાર આપશે અને એ સાંભળી શકવાની રમણીકલાલમાં હિંમત ન હતી
તેથી રમણીકલાલે ટ્રેનમાં ફોન ન ઉપાડ્યો. 59. ફરીના ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે? ફરીના ઝાડવા દૂર દૂર જંગલમાં જવાની વાતો કરે છે. 60. જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે? જંગલમાં કઠિયારાઓ અચાનક આવીને કુહાડાના ઘા કરે છે, આથી જંગલમાં ઝાડવાને જોખમ અનુભવાય છે. 61. ઝાડવાને પોતાના ફળ અને છાંયો કોને આપવા છે? ઝાડવાને પોતાના ફળ અને છાંયો તેને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપવા છે. 62. કાવ્યને અંતે વૃક્ષો દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે? માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે અને ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ. કાવ્યના અંતે ઝાડવા દ્વારા આ સુંદર ભાવના વ્યક્ત થઈ છે. 63. હરિને શી રીતે મૂલવી શકાય? હરિને કેવળ સાચી ભક્તિથી મૂલવી શકાય. 64. કવિ કઈ ખાતાવહી નિભાવવાની ના કહે છે? કવિ સાચ ખોટના ખાતા પાડી એ ખાતાવહી નિભાવવાની ના કહે છે. 65. 14 ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય? માનવી થોડી પણ સાચા હૃદયથી પ્રભુની ભક્તિ કરે તો 14 ભુવનનો સ્વામી રાજી થાય. 66. જીને અધિકાર માટે શી શરત મૂકી છે? જીને અધિકાર માટે એ શરત મૂકી હતી કે જીન એના ઘરમાં આવે એટલે અધિકારે બીજા કોઈ માણસને ઘરમાં નહીં આવવા દેવા. 67. અધિકાર જીનને કયા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે? અધિકાર જીનને અષાઢના આકાશમાં પાણી ભરેલા કાળા ડિબાંગ વાદળ એકબીજા સાથે અથડાય અને જે ભયાનક અવાજ થતાં ગુફાઓ ધ્રુજી ઉઠે એવું પહાડ પડી જાય એવું અઠહાસ્ય કરવાનું કહે છે. 68. અધિકારને કેવા બૂટ લેવાનો અબરખો હતો? અધિકારને ચાઇનીઝ બૂટ લેવાનો અબરખો હતો. 69. વધસ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા? વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા. 70. ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે? ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા. અરે અહીં તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવાયા. 71. મેદની શા માટે ભેગી થઈ હશે? મેદની ક્રોસ પર ખીલા વડે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તને જોવા માટે ભેગી થઈ હશે. 72. શેરીમાં પગ મૂકતા લેખકને કોણ કોણ વળગી પડ્યા? શેરીમાં પગ મૂકતા લેખકને ડંકી પાસે પાણી ચૂંટતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમણી, આ બધા જ લેખકને વળગી પડ્યા. 73. લેખક કોની બીકથી એક ઢાળિયામાં ભરાઈ જાય છે? કોઈ તોફાની છોકરો મને લંગ દગાવી દેશે તો એવી બીકથી લેખક એક ઢાળિયામાં ભરાઈ જાય છે. 74. લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત છે? લેખકની શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત છે. 75. આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કરીને શામાં થીજવી દીધા છે? આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજવી દીધા છે. 76. ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા? ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાનામાના આવતા. 77. મોટા થયા પછી શાના ભાગ પાડ્યા હતા? મોટા થયા પછી ઘરના, ઘરવખરીના, ગાય, ભેંસ અને બકરીના ભાગ પાડ્યા હતા. 78. ભગવાને સપનામાં આવી શું કહ્યું? ભગવાને સપનામાં આવી કહ્યું, લાવ મારો ભાગ. 79. શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? શૈશવમાં કવિ મિત્રો સાથે ચણીબોર, કાતરા,
ચીબડા અને વડના ટેટાનો ભાગ પાડતા. 80. વધારાની ઢગલી કોણા માટે રહેતી? વધારાની ઢગલી ભગવાન માટે રહેતી. 81. મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરવા વિહારીને જોઈ ગુણિયલ શું વિચારે છે? મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈ ગુણિયલ વિચારે છે કે કોઈ મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામત. 82. નીલાએ મામાને ઘરે જઈને મીના પાસેથી કેવા સાજ શણગાર શીખી લીધા? નીલાએ મામાને ઘરે જઈ મીના પાસેથી 2 લટો કાઢવી, રેશમી આડી સાડી પહેરવાનું, મોં પર પાવડર લગાવવાનું, આંખની બહાર મેશ ખેંચવાનું, ઊંચી એડીવાળા ચપ્પલ પહેરવા વગેરે જેવા સાજ શણગાર શીખી લીધા. 83. રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી કન્યાઓને જોઈને વિહારીને શો વિચાર આવ્યો? રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી કન્યાઓને જોઈને બિહારીને વિચાર આવ્યો કે નીલાને કોઈ બહેનપણી નથી કે એને પહેરવા ઓઢવાનો પણ શોખ નથી. 84. ભાગ્ય વિશે કવિ શું માને છે? ભાગ્ય વિશે કવિ માને છે કે ખુદાએ તેમનું જે ભાગ્ય લખ્યું છે તેનાથી તેઓ સંતુષ્ટ નથી, પરંતુ તેમનું ભાગ્ય માનવીને હાથે લખાયું નથી એનો તેમને સંતોષ છે. 85. કવિ મરવાની ઉતાવળ શા માટે નથી કરતા? કવિના જીવનમાં રહેલી મુસીબતોને તેનો સામનો કરીને દૂર કરવાની છે, તેથી કવિ મરવાની ઉતાવળ કરતા નથી. 86. શ્રદ્ધા વિશે કવિનો શો ખ્યાલ છે? કવિના ખ્યાલ મુજબ જો અંતરમાં સાચી શ્રદ્ધા હોય તો કોઈને એનો પુરાવો આપવાની જરૂર નથી. 87. બાએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા? બાએ પારકા દરણા દળીને, કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા હતા. 88. બાએ લાપસી શા માટે રાંધી હતી? લેખક મેટ્રિકની પરીક્ષા આપવા જતા હતા એટલે બાએ લાપસી રાંધી હતી. 89. લેખક અને તેમના પત્ની એકબીજાને અબૂધ શાથી લાગતા? લેખક અને તેમના પત્ની એકબીજાને અબૂધ લાગતા કારણ કે લેખક તેમની પત્નીને બાની સ્મૃતિઓની પોટલીનું મહત્ત્વ શું છે તે સમજાવી શકે તેમ ન હતા અને તેમની પત્ની લેખકનો તે પોટલી પ્રત્યેનો પ્રેમ સમજી શકે તેમ નહોતા. 90. કેવા લોકો ખુમારીપૂર્વકનું જીવન જીવી શકતા નથી? દશાને જ સર્વસ્વ માની અને વિપરીત દશાથી વિચલિત થઈ જનારા અને દશાના ગુલામ લોકો ખુમારીપૂર્વકનું જીવન જીવી શકતા નથી. 91. દશાથી ગભરાઈ જનારા કોનાથી અજાણ્યા છે? દશાથી ગભરાઈ જનારા લોકો સાચી દિશાથી અજાણ છે. 92. કવિએ દશાને કોના જેવી કહી છે? કવિએ દશાને સડક જેવી કહી છે. 93. શાની પીંછી ફરતી રહી છે? અંધકારની પીંછી ફરતી રહે છે. 94. સૂરજના ઉજાસે આંગણું કેવું લાગે છે? સૂરજના ઉજાસે આંગણું મોટું લાગે છે. 95. માછી શું કરે છે? માછી માછલી પકડવા ઊભો છે. 96. મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે? મોટા થયા પછી કવિને પોતાની માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ છે. 97. કવિને પાછા બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે? બાળક થઈને માતાનો ખોળો ખૂંદવા મળે તેથી કવિને પાછા બાળક થવાની ઈચ્છા થાય છે. 98. મા બોલતાની સાથે જ કવિને શું સાંભળે છે? મા બોલતાની સાથે જ કવિને પોતાનું બાળપણ સાંભળે છે. 99. મોટપની મજા કવિને કેવી લાગે છે? મોટપની મજા કવિને કડવી લાગે છે. 100. કવિ કાગડા કોને કહે છે? કવિ કાગડા પોતાને કહે છે. 101. બે દ્રષ્ટાંત પ્રસંગ કથામાં કયા દેશનો પ્રસંગ વર્ણવ્યો છે? છેલ્લે રહ્યા દોડ પાશેર કથામાં જર્મનીનો પ્રસંગ વર્ણવ્યો છે. 102. આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે? આપણે પરાધીન થઈ ગયા છીએ કારણ કે આપણી ભલાઈના કામ આપણે જાતે ન કરી શકીએ એ તો સરકાર જ કરી શકે તેવી મનોવૃત્તિ આપણામાં દ્રઢ થઈ ગઈ છે.
103. રાજાને પોતાના પ્રશ્નનો મર્મ ક્યારે સમજાયો? આવક હોવા છતાં તિજોરીમાં પૈસા કેમ નથી આવતા તે રાજાને સમજાવવા માટે પ્રધાન બધા પ્રધાનોના હાથમાંથી એક શેર બરફ પસાર કરાવે છે. બરફ પ્રધાનોના હાથમાંથી પસાર થતાં થતાં રાજા સુધી પહોંચે છે ત્યાં સુધી 1.5 પાસેર બરફ રહ્યો. આ કિસ્સા પરથી રાજાને પોતાના પ્રશ્નનો મર્મ સમજાયો. 104. 2 દ્રષ્ટાંત પ્રસંગ કથામાંથી પ્રગટ થતો બોધ વર્ણવો. છેલ્લે રહ્યા 1.5 પાસેર કથામાં એ બોધ પ્રગટ થાય છે કે સરકાર ભલાઈના કામો માટે પૈસા તો ફાળવે છે, પરંતુ તેને લાંબી પ્રક્રિયા અને અનેક અધિકારીઓના હાથમાંથી પસાર થવું પડે છે અને તેમાંથી દરેક પોતાનો ભાગ કાઢી લે છે અને પ્રજાના ભાગે બહુ થોડો હિસ્સો આવે છે. આથી પોતાની ભલાઈના કામો માટે પ્રજાએ ફક્ત સરકાર પર આધાર રાખીને બેસી રહેવા કરતાં જાતે જ કરવા જોઈએ. થેન્ક યુ.